કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ સુરત ગ્રામ્ય પોલીસ અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। સુરતના કામરેજ વિસ્તારમાં ડિગ્રી વગર જ દવાખાના ખોલીને બેઠેલા બોગસ તબીબો પર તંત્રએ તાત્કાલિક એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે। મળતી માહિતી મુજબ કામરેજ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે બાતમીના આધારે ઉંભેર તેમજ હળદોળુ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ક્લિનિક્સ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા। આ સંયુક્ત મેગા ઓપરેશન દરમિયાન ટીમો દ્વારા આશરે 15 જેટલા નાના મોટા ક્લિનિકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર જ 5 જેટલા બોગસ તબીબો ક્લિનિક ચલાવી રહ્યા હતા અને લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલના સાધનો સહિત કુલ ₹14,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલમાં કામરેજ પોલીસે આ તમામ 5 ડિગ્રી વગરના બોગસ તબીબો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયા, કામરેજ પોલીસ સ્ટેશન। ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી રહેવી હકીકત મળી હતી કે લગભગ કામરેજ વિસ્તારના ખાસ કરીને હળદરૂ અને જે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે કે જ્યાં પરપ્રાંતીય મજૂરોની વસવાટ વધારે છે, ત્યાં અમુક નકલી ડૉક્ટરો કે જે ડિગ્રી વગરના ક્લિનિક ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડાઓ કરી રહ્યા છે એવી બાતમી રાહે હકીકત મળતા તરત જ કામરેજ પોલીસ દ્વારા મેડિકલ સ્ટાફના ઓફિસરોને સાથે રાખી અને લગભગ 15 જેટલા આવા ક્લિનિકો ઉપર રેડ કરતા એમાંથી 5 જેટલા ક્લિનિકો છે એ ડિગ્રી વગરના નકલી ડૉક્ટરો ત્યાં લોકોની સારવાર કરતા હતા। અમુક જે શિડ્યુલ ટાઈપની જે દવાઓ છે કે જે MBBS ડૉક્ટર કે ઓથોરાઇઝ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપી શકે પેશન્ટને, એવી દવાઓ પણ અમુક મળી છે। તમામ દવાઓ અને આ 5 ડૉક્ટરો વિરુદ્ધમાં અલગ અલગ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।